ઊંટ અને માલિક ગુજરાતી વાર્તા. એકવાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. તેની સાથે એક ઊંટ હતું. થોડી વારમાં અંધારું થઈ ગયું. તેણે રાત માટે એક તંબુ નાખ્યો. પછી તેણે તેના ઊંટને તંબુની બહાર એક લાકડી સાથે બાંધ્યું. રાત્રે ઊંટને ઠંડી લાગી. તેણે માલિકને પૂછ્યું, શું હું તંબુમાં મારું માથું રાખી શકું? હા, તું રાખી શકે છે. થોડી વાર પછી ઊંટે પૂછ્યું, મને ઠંડી લાગે છે. શું હું મારી ડોગ તંબુમાં રાખી શકું? સારું, તું રાખી શકે છે. થોડી વાર પછી ઊંટ બોલ્યું, હું ખૂબ ઠરી ગયો છું. શું હું મારો ખૂંદ તંબુમાં રાખી શકું? માલિકે અનુમતિ આપી. અચાનક માણસને ઠંડી લાગી. તે ઊઠી ગયો. તેના માથે તંબુ ન હતો. ઊંટે તંબુ લઈ લીધો હતો. માણસે તંબુની બહાર સૂવું પડ્યું. હેલો ફ્રેન્ડ્સ, સ્કૂલ ટાઈમ ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં આપેલ સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે.